નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તમારા બધા મિત્રોને ચેનલ પર આવવા કહો। આગામી 48 કલાકમાં એક ગંભીર આંચકો આવશે। આપણે સારા સમાચાર સાંભળવા જઈ રહ્યા છીએ। આ ખરેખર સારા સમાચાર છે જે તમને બધાને કહેવા માટે છે। તે તમને રડાવી દેશે। હા મિત્રો, આ એક જેના વિશે કોઈ નાના સારા સમાચાર નથી। અમે તમને બધાને કહેવા જઈ રહ્યા છીએ કે આ તમારા જીવનમાં એક મોટી વાત હશે। એટલું જ નહીં પણ સૌથી મોટું, અને આ તમારા જીવનમાં પહેલી વાર ખૂબ જ સારા સમાચાર છે। આજના વિડિયોમાં આટલો મોટો ચમત્કાર થાય તેવી આશા છે। જે કોઈ તેને અંત સુધી જોશે તે એક મહાન વ્યક્તિ બનશે। ભાગ્યશાળી વ્યક્તિને વિડિયો સ્ટાર્ટ કહેવામાં આવશે। આ કરતા પહેલા માતા રાણીની બધી સાચી પૂજા કરવી જોઈએ। ભક્તો, પ્રેમ છે ભક્તો, પહેલો વિડિયો છે। કૃપા કરીને આને એક મીઠાઈ આપો અને સચિન હૃદય નીચે કોમેન્ટ બોક્સમાં કૃપા કરીને ભાવના સાથે 3 વખત જય માતા દી લખો, જેના કારણે માતા રાણીના સીધા આશીર્વાદ અને તમને તમારો બધો પ્રેમ મળશે। આજે અમે તમને જે કહી રહ્યા છીએ તે પરિવારને મળશે। તમે જે કહેવા જઈ રહ્યા છો તે કોઈ સામાન્ય વિષય નથી। શક્ય છે કે તમે આ પહેલા ક્યારે આવું કંઈ સાંભળ્યું ન હોય। તમે તે સાંભળ્યું નહીં હોય કારણ કે તે ખૂબ જ સત્ય છે, જે તમારા ભાગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે। આવનારા થોડા દિવસો તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। આમાંથી કેટલાક ખાસ હશે। ફેરફારો જોઈ શકાય છે જે તમે ક્યારેય તમારા જીવનની કલ્પના પણ નહીં કરી શકો। હવે તમે એક એવા વળાંક પર પહોંચવાના છો જે હવે તે ઘડિયાળ સંપૂર્ણપણે દિશા ઉલટાવી શકે છે। જ્યારે તમારા સારા કાર્યોનું ફળ આવે છે ભગવાનની કૃપાથી, અમે હવે તમને મળવાનું શરૂ કરીશું। આવનારા 3 મહિનામાં તમારું નસીબ ચમકશે। દિવસ અત્યંત શક્તિશાળી અને પ્રભાવશાળી સાબિત થયો। આ સમય દરમિયાન આવું કંઈક બની શકે છે જે એક જ ઝટકામાં તમારું આખું જીવન બદલી શકે છે। આ સામાન્ય સમય નથી। તેના બદલે એવો સમય હોય છે જ્યારે સારા નસીબ પોતે જ તમારું હોય છે। જેમ કહ્યું છે તેમ દરવાજો ખટખટાવશે। જ્યારે ભગવાન આશીર્વાદ આપે છે ત્યારે તે ઉદારતાથી આપે છે। તમારા જીવનમાં પ્રવેશવાનો આ યોગ્ય સમય છે। ખુશી અને સફળતાનો પૂર આવવાનો છે। વરસાદ અને પ્રગતિની દિશા હવે ફક્ત તમારા તરફથી એક જ વાત છે। આ વિડિયોમાં આપણે કેટલું અંતર કાપી રહ્યા છીએ તે જુઓ। તે કોઈ માધ્યમ દ્વારા શેર કરશે। આ કોઈ કાલ્પનિક વાર્તા નથી। તેથી આ માહિતી વિશ્વાસ કરવા માટે આ વિડિયો જોવો જરૂરી છે। એકાગ્રતા અને શાંત મનથી જુઓ, સાંભળો, જેથી તમને બધું સ્પષ્ટ રીતે સમજાય અને સમયસર યોગ્ય નિર્ણય લઈ શકે છે। જો તમે આ બાબતોને યોગ્ય રીતે સમજી શકો તો મારા પર વિશ્વાસ કરો, તમારા જીવનમાં આવનારા ફેરફારો તેઓ ખૂબ જ શુભ રહેશે। તેથી આ વિડિયોને અંત સુધી જુઓ, અને જો તમે તેને એકાંતમાં અને શાંતિથી સાંભળો છો તો દરેક શબ્દો તમારા હૃદય સુધી પહોંચશે। વિડિયો શરૂ કરો તે પહેલાં અમારી તમને નમ્ર વિનંતી છે, જો તમે આમ કરવા માંગતા હો તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં ટિપ્પણી કરો। આ કરીને તમારે માં લક્ષ્મી લખવી જ જોઈએ। માં લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહેશે અને તમે જીવન સુખી અને સુંદર બનશે। અને હું તમને નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અમે સતત છીએ તમને યોગ્ય અને સચોટ માહિતી મળે તે માટે અમે સખત મહેનત કરીએ છીએ। આપણે સમયસર ઉપયોગી માહિતી મેળવી શકીએ છીએ। તમારા સહકારની જરૂર છે અને તમે જ એક છો। હવે તમે એક સરળ ક્લિકથી ચર્ચા આપી શકો છો। ચાલો તમારા દ્વારા તાજેતરમાં પસાર થયેલા સમય વિશે વાત કરીએ। જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ આવ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી। તમારા મનમાં કોઈ છે આ વિચાર વારંવાર આવતો રહે છે જે તમને શાંતિ મેળવવાથી રોકે છે। શું એ મોટી સમસ્યા નથી કે હું તને જીવવા નથી આપી રહ્યો, પણ હજુ પણ મારું મન આમ જ વિચલિત રહે છે, કંઈક અધૂરું લાગે છે।
જ્યારે તમે હૃદયમાં છુપાયેલી વસ્તુ જો તમે કોઈને કંઈક કહેવા માંગતા હોવ તો લોકો સમજી જશે તમે કરી શકતા નથી અને આ તમારી ચિંતામાં વધુ વધારો કરે છે. પણ હવે એક ક્ષણ નજીક છે જ્યારે આ બધું આગામી 3 દિવસમાં બદલાશે. એક ખાસ ગ્રહોની યુતિ બની રહી છે જે તમારા જીવનનો માર્ગ બદલી નાખશે. તમારી દિશાને નવી દિશામાં ફેરવી શકે છે. તમારી ચિંતાઓ ઓછી થશે અને તમે માનસિક રીતે અનુભવશો તમને શાંતિ મળશે. તમારે ફક્ત આ સમયની જરૂર છે કેટલાક સરળ પગલાં ઓળખવા અને અપનાવવા. તમે અત્યાર સુધી કયા અસંતુલન અને તણાવનો અનુભવ કર્યો છે તે હવે ધીમે ધીમે ઓસરી જવા લાગ્યું છે. મિત્રો, જીવનમાં વારંવાર સંકટ આવે ત્યારે જુઓ જ્યારે કોઈ આવવાનું શરૂ કરે છે ત્યારે તેની પાછળ કોઈ હોય છે. કારણ કે તે ચોક્કસપણે જરૂરી છે કે આપણે કારણો સમજો અને તેમને દૂર કરો. નહીંતર તમે ગમે તેટલી પૂજા કરો, ગમે તેટલા ગ્રહો હોય અનુકૂળ બનો, વાસ્તવિક પરિવર્તન આવશે નહીં. અમે તમારી સાથે જે વસ્તુઓ શેર કરી રહ્યા છીએ તે બિલકુલ આવી જ છે. આ બધો અનુભવ અને ઊંડાણ કહી શકાતું નથી. જો તમે તેમને ગંભીરતાથી લો તો તે સંશોધન પર આધારિત છે. જો તમે આ સમજો છો અને તેને તમારા જીવનમાં અપનાવો છો તો તમે દરેક રોગની જેમ તમારું ભાગ્ય બદલી શકો છો. આ ઉપાયોનો ઉપયોગ દવાઓની જેમ જ થાય છે. ધ્યેય તમારા જીવનને ફરીથી સંતુલિત કરવાનો છે. જ્યારે આપણે નિષ્ઠાપૂર્વક પદ્ધતિનો અભ્યાસ કરીએ છીએ, જો આપણે કોઈ પગલાં લઈએ તો ધીમે ધીમે આપણા સમસ્યાઓ ઓછી થવા લાગે છે અને જીવન ફરી સરળ બનવા લાગે છે. જ્યારે પ્રામાણિકતાથી કરવામાં આવે ત્યારે તે સહેલું લાગે છે. મન જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે પ્રયત્ન ક્યારેય વ્યર્થ જતો નથી. જ્યારે નકારાત્મકતા દૂર થવા લાગે છે ત્યારે ફક્ત ભગવાનના આશીર્વાદ જ મળે છે. કૃપા પણ મુક્તપણે વરસે છે. પરિવર્તન યાદ રાખો, આ માટે ધીરજ અને ધૈર્ય રાતોરાત બનતું નથી. સમર્પણની જરૂર છે. તેથી અમે તમને આમાં જે ઉકેલ આપી રહ્યા છીએ તે વિડીયોમાં અમે તેમને અમારા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમે તેને તમારા જીવનમાં ચોક્કસપણે અપનાવી શકો છો. તે શરૂઆત હોઈ શકે છે. આ ફેરફાર નાનો લાગી શકે છે, પણ તે નાની નાની વાતો તમારા જીવનમાં ખૂબ આગળ વધશે. અમે તમારા માટે દરરોજ મોટો પ્રભાવ પાડીશું. આવી માહિતી પૂરી પાડવા માટે સખત મહેનત કરો. તે તમારા માટે ખરેખર ફાયદાકારક છે. તેથી હું ફક્ત પ્રાર્થના કરું છું કે તમે વિડિયો અંત સુધી જુઓ અને બધું યાદ રાખો. હવે ચાલો તે સમય વિશે સમજીએ જે હવે ખૂબ નજીક છે. આગામી 24 કલાક ખૂબ જ ખાસ છે. એક ચોક્કસ ગ્રહોનું સંયોજન આકાર લઈ રહ્યું છે જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવશે. અને એટલું જ નહીં, આગામી 5 દિવસમાં અંદર કંઈક એવું બનવાનું છે જે તમારા વિચાર બદલી નાખશે. હા મિત્રો, આ તમને હચમચાવી નાખશે. આ કોઈ સરળ બાબત નથી, આ એક રહસ્ય છે. આ જાણ્યા પછી તમે પોતે જ આશ્ચર્યચકિત થઈ જશો. આ એ જ સત્ય છે જે વર્ષોથી તમારી સાથે છે. દેખાવાની રાહ જોઈ રહ્યો હતો અને હવે તે સમય આવી ગયો છે. આ ઘટના ફક્ત તે તમને અને તમારા આખા પરિવારને આશ્ચર્યચકિત કરશે. તે તમને વિચારવા માટે પણ મજબૂર કરશે. તેથી અમે બંધ થઈ ગયા છીએ હાથ જોડીને. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ વિડિયો શાંત અને એકાંત વાતાવરણમાં શૂટ કરવામાં આવ્યો હતો. અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તેના પર ધ્યાન આપો. તેઓ તમારા ભાગ્યને નવી દિશા આપી શકે છે. તમે કદાચ ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ તમારા જીવનમાં કંઈક બની શકે છે, પણ હવે તે ક્ષણ આગામી થોડા દિવસોમાં આપણી સામે છે. તમને બે ખૂબ જ સારા સમાચાર મળવાના છે. એક તરફ તમારા વિરોધીઓ પરાજિત થશે અને બીજી તરફ તમારા માટે પ્રગતિના નવા દરવાજા ખુલશે. પણ યાદ રાખો, આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ખાસ ધ્યાન આપો છો. ખાસ કરીને આગામી 24 કલાકમાં ખૂબ કાળજી રાખો. ખૂબ જ સાવધ રહેવું મહત્વપૂર્ણ છે. જરૂરી છે કારણ કે આપણું વિશ્લેષણ તમારા મતે તમારી આસપાસ આવા 3 વ્યક્તિઓ છે
જે દેખાવમાં તમારી ખૂબ નજીક છે પણ વાસ્તવમાં તેઓ તમારા સાચા શુભેચ્છકો છે. આ એ લોકો છે જે તમારા જીવનમાં છે. તેઓ અવરોધો ઊભા કરી રહ્યા છે અને સૌથી આઘાતજનક વાત એ છે કે આ જ લોકો તમારી સામે કેટલાક તાંત્રિક પ્રયોગો કરવામાં આવ્યા છે જેના કારણે તમે ઈચ્છો તો પણ આગળ વધી શકતા નથી. જ્યારે કોઈ તમારા જીવનમાં સકારાત્મક હોય, જો કોઈ સમાચાર લાવવાનો પ્રયાસ કરે તો તમે તેને સુધારો. મને એ રીતે સમજાતું નથી કારણ કે તમે પહેલાથી જ કોઈ અદૃશ્ય શક્તિના જાળમાં ફસાઈ ગયો. આ વિડિયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર માહિતી આપીશ. આ તાંત્રિક વિધિઓની અસર છે, તેનો તમારા જીવન પર શું પ્રભાવ પડ્યો અને તે 3 લોકો કોણ છે જે ચૂપચાપ તમારી ખુશી છીનવી રહ્યા છે. જ્યારે તમને આ વિશે ખબર પડશે ત્યારે તમને ખાતરી થશે કે મારો વિશ્વાસ કરો, તમારા રૂંવાટા ઊભા થઈ જશે. છેલ્લા 4 વર્ષમાં આ બધું બન્યું છે તે તમે માની નહીં શકો. છેલ્લા 2 વર્ષથી અને ત્યારથી તમારી સાથે આવું સતત થઈ રહ્યું છે. વર્ષોથી તેની અસર એટલી ઊંડી બની છે કે તમારા જીવનની ગતિ થંભી ગઈ છે. આ લોકો ધીમે ધીમે તે તમારી પ્રગતિને રોકવા લાગ્યો. તમે ગમે તેટલી મહેનત કરો, આમાંથી આવતા અવરોધો ફક્ત આ છે. હું નથી ઈચ્છતો કે તું ક્યારે ખુશ રહે. પૈસા ટક્યા નહીં, સંબંધો બગડતા રહ્યા અને તમે દરરોજ હું કોઈને કોઈ મૂંઝવણમાં ફસાઈ જાઉં છું. તો આ વિડિયો અંત સુધી જુઓ કારણ કે આમાં અમે તમને તે 3 વ્યક્તિઓ વિશે જણાવીશું, તે વિશે વિગતવાર સમજાવશે. તેમજ અમે તમારે જે જરૂરી સાવચેતીઓ રાખવી જોઈએ તે પણ શેર કરીશું. તમને પાછા સાચા માર્ગ પર લાવી શકે છે કારણ કે છેલ્લા 15 થી 20 વર્ષોમાં તમે પોતે તેનો અનુભવ કર્યો હશે. તમારા જીવનમાં ઘણી વિચિત્ર ઘટનાઓ દિવસોમાં બને છે. શું તમારા સ્વાસ્થ્યમાં ક્યારે ઉતારચઢાવ આવ્યા છે? જો તે અચાનક તૂટી જાય તો કંઈ કામ કરતું નથી. કારણ અટવાયું છે. શું તમે ક્યારે કોઈ કારણ વગર ગુસ્સે થયા છો કે આ બધી ઘટનાઓએ મારું મન ખૂબ જ બેચેન કરી દીધું? તે અચાનક બન્યું નહીં પણ તેની પાછળના લોકો 3 લોકોની નકારાત્મક તાંત્રિક શક્તિનો આ સમયગાળા દરમિયાન તેમણે પોતાના શક્તિઓ વધુ મજબૂત બનાવવામાં આવી છે અને હવે તેમનો પ્રભાવ પહેલા કરતાં વધુ ખતરનાક બની ગયો છે. જો તમે હજુ પણ સાવચેત ન રહો અને જો તમે યોગ્ય પગલાં નહીં ભરો તો તે તમારા સ્વાસ્થ્યને અસર કરશે, સંબંધો અને જીવનને પણ અસર કરી શકે છે. જો તે સરળ બાબત ન હોય તો જો તમે સમયસર ધ્યાન નહીં આપો તો પરિસ્થિતિ કેટલાક લોકો નિયંત્રણ બહાર જઈ શકે છે. જે લોકો તાજેતરના સમયમાં માનસિક અસ્વસ્થતાનો ભોગ બન્યા છે, ભય, થાક, મૂંઝવણ અથવા વિચિત્ર સપનાનો અનુભવ, આ બધા સંકેતો છે કે કોઈ પણ નકારાત્મક ઉર્જા તમારા પર અસર કરી રહી છે. તમારા ઘરમાં, તમારા શરીરમાં અને તમારામાં સક્રિય છે. તેની આસપાસ એક વિચિત્ર ભારેપણું રહે છે. અસરનું પરિણામ ક્યારેક નાનું હોય છે. બાબતો પરના વિવાદો પ્રિયજનોથી દૂરી તરફ દોરી જાય છે. સફળતા વધવા લાગે છે અને જતી રહે છે. આ બધું કોઈ નક્કર કારણ વગર થાય છે. તે સ્પષ્ટ છે કે કેટલીક બાહ્ય આડઅસર છે તમારા જીવનમાં દખલ કરી છે અને તે ધીમે ધીમે તમારા જીવનના દરેક ખૂણાને તોડી નાખો. પણ ચિંતા ન કરો, અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ વિડિયોમાં અમે તમને તેનો ઉકેલ પણ જણાવવા જઈ રહ્યા છીએ. તમારે ફક્ત આ વિડિયોને ગંભીરતાથી લેવાની જરૂર છે અને તેને ધ્યાનથી સાંભળો અને હળવાશથી લો. તેને બિલકુલ ન લો કારણ કે જો તમે તેને અવગણશો તો જો તમે આ કરો છો તો શક્ય છે કે તમે તમારું પોતાનું જીવન બરબાદ કરી શકો. અધૂરી માહિતી તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. બીજું કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં અને અમે કરીશું. અમે તમને કંઈ અધૂરું નહીં કહીએ. તે દરેક મહત્વપૂર્ણ બાબત તમારી સામે રાખશે જેથી તમે તમારી જાતને, તમારા પ્રિયજનોને અને તમારા સમગ્ર આ ભયથી જીવનને સુરક્ષિત રાખો. હું તમને હૃદયથી પ્રાર્થના કરું છું કે હમણાં જ કૃપા કરીને વિડિયો નીચે જય માં કાલી લખો. જ્યારે તમે આ ભક્તિથી કરો છો, માતા ભદ્રકાળીના વિશેષ આશીર્વાદ તમારા પર વરસે. આ શબ્દ ફક્ત એક શબ્દ નથી,
પણ એક તમારી પાસે એવી ઊર્જા છે જે દુષ્ટ શક્તિઓને તમારાથી દૂર રાખે છે. અને જ્યારે માતાને સાચા હૃદયથી પ્રેમ કરવામાં આવે છે, જ્યારે બોલાવવામાં આવે છે, ત્યારે તે ક્યારે કોઈને નિરાશ કરતો નથી. માતાની કૃપા તમારા જીવનમાં આવતી નથી. સુરક્ષા, સુખ અને સમૃદ્ધિ લાવશે. જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો તો હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે કૃપા કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો દબાવો, જેથી આવી મહત્વપૂર્ણ માહિતી તમે સમય જતાં અમારામાંથી કેટલાક લોકોને મળશો. આપણે પૂછીએ છીએ કે આપણે કોઈનું જીવન કેવી રીતે બદલી શકીએ. આપણે તેમને સ્પષ્ટપણે કહી શકીએ છીએ કે તમે તમારું જીવન બદલી શકતા નથી, પણ તમે તેને બદલી શકો છો. પછી આપણે ચોક્કસપણે વાસ્તવિક પરિવર્તનની દિશા બતાવી શકીશું. તે ત્યારે આવે છે જ્યારે તમે એક પગલું આગળ વધો છો. આપણે ફક્ત એક અરીસો છીએ જેમાં તમે તમારી જાતને જુઓ છો. તમે સત્ય જોઈ શકો છો. રસ્તો તમારી સામે છે. હવે નિર્ણય તમારો છે. જો તમે તમારી જાત સાથે પ્રમાણિક છો, પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે, જો તમે આપેલા ઉપાયોનું પાલન કરશો તો તમને ખાતરી થશે કે તમારા જીવનમાં ચોક્કસ એક અદ્ભુત ક્ષણ આવશે. આપણે ફક્ત એવું નથી કહેતા કે પરિવર્તન આવશે, પણ આપણે અસંખ્ય લોકોને આપ્યું છે એવા અનુભવોમાંથી શીખ્યા છે જેમનું જીવન ન્યાયી છે. આ પગલાંને કારણે અમે તમને બદલી નાખ્યા છે. ફક્ત આશા જ નહીં, પણ તમને એક આપીને પૂર્ણ શ્રદ્ધા સાથે આપણને સાચો માર્ગ બતાવવો. જો તમે આ વાતો તમારા હૃદયમાં રાખી હોય તો જો તમે આ સ્વીકારો છો તો તમારા જીવનની દિશા ચોક્કસ. આજે આપણે તમારી સામે આવી રીતે ચમકીશું. હું તમારી પાસે કેટલીક માહિતી લઈને આવ્યો છું જે કદાચ તમારી સંપૂર્ણ હશે. આ જીવનની સૌથી ખાસ વાત હોઈ શકે છે. આ એક સંકેત છે કે તે સામાન્ય નથી. બ્રહ્માંડ પોતે તમને હવે શું આપી રહ્યું છે? સમય આવી ગયો છે જ્યારે તમારી રાશિ સૌથી શક્તિશાળી હશે. હવે તમારું ભાગ્ય તે ઘોડો જ બનાવવાનું છે. તે ઝડપથી દોડવાનું પણ શરૂ કરશે, જે ક્યારે અટકશે નહીં. અને આ પાછળનું કારણ મહાદેવના આશીર્વાદ છે. હા, ભોલેનાથ પોતે તમારા ભાગ્યની રેખાઓ દોરે છે. આ એ ભાગ્ય છે જે આપણે આપણા પોતાના હાથે બનાવ્યું છે. આ બ્રહ્માંડમાં સૌથી ખાસ અને સર્વોચ્ચ આ પરિવર્તન ખૂબ જ જબરદસ્ત માનવામાં આવશે. લોકો કંઈક જોઈને દંગ રહી જશે. તેઓ એટલા ચોંકી જશે કે તેઓ માનશે નહીં. કદાચ આ બધું તમારી સાથે થઈ રહ્યું હોય, પણ આ તો તે વાસ્તવિકતા છે અને તે હકીકત છે કે આપણે. તેથી મને તમને જાણ કરવી જરૂરી લાગે છે કે નાગશે માતા રાણી અને ભગવાન ભોલેનાથ ફરી શકે છે. હવે તમારા જીવનમાં આવા ચમત્કારો થશે જેમની કૃપાથી દેખાશે, જેને જોઈને તમે તે લોકો પોતે જ આશ્ચર્યચકિત થઈ જશે જેઓ હવે મને તમારી વાત સાંભળવી પણ ગમતી નહોતી. હવે તેઓ તમારી સામે માથું નમાવીને ઊભા રહેશે. કારણ કે હવે તમારા નક્ષત્રો આટલો ચમત્કાર કરી રહ્યા છે. તેઓ એક ફિલ્મની વાર્તા બતાવવા જઈ રહ્યા છે, પણ એ તમને સત્ય લાગશે. હવે કુંડળીમાં આવો ફેરફાર થવાનો છે. એ જ છે જે તમારા જીવનની આખી દિશા નક્કી કરે છે. હવે તમારા સારા દિવસો બદલાઈ જશે. તે થવાનું છે અને આ શુભ સમય શરૂ થઈ ગયો છે. હવે મહાદેવ અને માતા રાણીની અપાર કૃપાથી એવો સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનમાં ફક્ત એક જ વસ્તુ હશે જે લોકો તમારા છે તેમના પર આનંદ અને સંતોષનો વરસાદ થશે. તેઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરતા હતા અને તમારી પ્રગતિ જોવા માંગતા હતા. હાર્યા પછી તેઓ હવે છુપાવવા માંગતા ન હતા. દેખાશે, કારણ કે આગામી 24 કલાકમાં તમારા જીવનમાં એક એવો વળાંક આવવાનો છે જે આ સમય તમારા ભાગ્યને નવી ગતિ આપશે. નવી શરૂઆત તમારા માટે એક સંકેત છે. એવી વાર્તા જેમાં ફક્ત સફળતા, સંતુલન અને સમૃદ્ધિ હોય છે. તમને પણ આવું લાગશે તો આ વિડિયો પૂરો જુઓ. આ જુઓ અને આ શુભ સંકેતને હૃદયથી સ્વીકારો. સ્વીકારો કે તમારી ખુશી હવે બમણી થવા જઈ રહી છે.
અને આ પાછળનું મુખ્ય કારણ ભોલેનાથ છે અને આવનારી 24 થી 20 તારીખ સુધી માતા રાણીના અનંત આશીર્વાદ કલાકો ખૂબ જ ખાસ હોય છે, એક મહાન શક્તિ હોય છે. દૈવી ઉર્જા તમારા ઘર તરફ આગળ વધી રહી છે. જ્યારે તે ઉર્જા તમારા જીવનમાં પ્રવેશ કરે છે, તમારા જીવનની બધી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થશે. તમે અત્યાર સુધી જે દૂધ પીતા હતા તે ખતમ થવા લાગશે. તમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તે હવે સહન થઈ ગઈ છે. તમારું જીવન હવે પૂરું થવાનું છે. ફરી સ્મિત થશે અને તમારું નામ દરેક દિશામાં સંભળાશે. આ વિડિયો ફક્ત સંદેશ તરીકે પ્રકાશિત કરવામાં આવશે. આ તમારા ભાગ્યને સુધારવાનો રસ્તો નથી. આ એક વાસ્તવિક તક છે. તેને ધ્યાનથી જુઓ, કારણ કે તેમાં છુપાયેલી વસ્તુઓ તમને ઊંચાઈ પર લઈ જશે. જો તમે માતા રાણીની પૂજા કરો તો તમે ત્યાં પહોંચી શકો છો. જો તમે સાચા ભક્ત છો તો આ વિડિયો તરત જ જુઓ. નીચે 3 વાર લાઇક અને કોમેન્ટ કરો. માતા દીએ આ નાના કાર્યો પણ લખી લેવા જોઈએ. તમારા ભાગ્ય પર ચમત્કારિક અસર કરી શકે છે. હવે સૌથી મહત્વપૂર્ણ વાત પર આવીએ. ભોલેનાથની કૃપાથી તમે આ સમાચાર પર કરોડપતિ બની શકો છો. હા, આપણે બહુ જલ્દી એક બનાવવાના છીએ. તમારી સાથે એક ચમત્કારિક ઘટના બનવાની છે. અને એ દિવસ દૂર નથી જ્યારે તમે વિશાળ મિલકત ધરાવી શકે છે. પરંતુ યાદ રાખો કે આ ફક્ત ત્યારે જ શક્ય છે જો તમે આ વિડિયો જુઓ. તેને સંપૂર્ણપણે જુઓ, કારણ કે તેમાં એક છુપાયેલું છે. આ રહસ્ય તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. તમારા જીવનમાં હવે એ સમય આવી ગયો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તમારી કુંડળીમાં આવા 3 પ્રસંગો માટે સમય શુભ છે. યોગોની રચના થઈ છે જે મહાદેવે પોતે કરી છે. આ સંયોજન કોઈ સામાન્ય સંયોગથી બનાવવામાં આવ્યું છે. ના, આ દૈવી શક્તિઓ છે જે તમારામાં છે. જીવનમાં ધન, શાંતિ અને પ્રગતિનો વરસાદ. આગામી 24 કલાકમાં આ યોગા કરીશ. તમારા જીવન પર સીધી અસર પડે છે. તમારા ઘરનું વાતાવરણ દૃશ્યમાન બનશે. તમારા જીવનમાં આનંદ અને ખુશી રહેશે. પરિણામો આવવા લાગશે. એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન જો કૃપા અને નસીબ બંને તમારી સાથે હોય તો કોઈની ભાગ્ય બદલવામાં લાંબો સમય લાગતો નથી. અને આ ક્યારેક ફક્ત ભગવાન જ નહીં પણ ભાગ્ય પણ. હું તમારી સાથે ઊભો છું. હવે સમય આવી ગયો છે. તમારી દરેક અધૂરી ઈચ્છા પૂર્ણ થશે. બસ કરી શકશો. આનું કારણ એ છે કે હવે તમારી અંદર એક છે ચમત્કારિક શક્તિ દરેકમાં પ્રવેશી ગઈ છે. આ ક્ષણ તમારી સાથે છે. હા, તમે તે બરાબર કર્યું. જો તમે તમારા જીવનમાં કોઈને સાંભળો છો, તમને મુશ્કેલી આપી રહ્યું છે, વારંવાર મને ખોટી દિશામાં ધકેલે છે, તેથી હવે સમય આવી ગયો છે જ્યારે આ ઉર્જા તમને એવી જગ્યાએ લઈ જશે. આવા લોકો હવે તમને લોકો સાથે વ્યવહાર કરવાની શક્તિ આપશે. તેઓ તેમના કાર્યોનો પસ્તાવો કરશે અને તેઓ કરશે. તમે સમજી શકશો કે કોઈને દુઃખ પહોંચાડવાની કિંમત કેટલી હોય છે. નવા વર્ષની શરૂઆત પહેલાં તે અન્યાયી છે. એ ખુશી તમારા દરવાજા પર ખટખટાવશે. તમે ક્યારે કલ્પના ન કરી હોય તેવા લોકો જે તમારા સારા ઈરાદાને ક્યારેય સમજી શકતા નથી. જો હવે તેઓ તમારી ભલાઈને ઓળખશે અને જે લોકો તમને સંપૂર્ણપણે સમજી શકશે. હું પહેલાં તમારા વિશે નકારાત્મક વિચારતો હતો, હવે તમે તમારા સકારાત્મક પાસાને જાણી શકશો. પ્રકૃતિ જે પહેલાથી જ અન્ય લોકો માટે જાણીતી છે તે મહત્વપૂર્ણ હતું અને હવે તે વધુ પ્રભાવશાળી છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારી છબી ક્યારે કલંકિત ન થાય, જો હા, તો આ દૈવી શક્તિ હવે તમારા શરીર પર હાજર છે. કામ કરવાથી તમને તે બધું મળશે જે તમે તે તમારા ઘરના લોકો માટે યોગ્ય અને જરૂરી છે. જેમને લાગતું હતું કે તમે કંઈ ખાસ કરી શકશો નહીં, તેઓ હવે તમારામાં આ પરિવર્તન જોઈ રહ્યા છે. આ અલૌકિક ઉર્જા જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તમારા બધા કાર્યમાં સફળતા, પ્રભાવશાળી. પછી ભલે તે પ્રેમ સંબંધ હોય કે પારિવારિક સંબંધ, જીવન હોય કે સામાજિક વર્તન,
હવે તમારું જીવન આ શક્તિ દ્વારા સંચાલિત માર્ગ પર આગળ વધશે. તમને તે ભાગ્યશાળી લોકોમાંના એક બનવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે લોકોનું જીવન હવે ભગવાન દ્વારા નિયંત્રિત છે તેમાંથી એક. જ્યારે કોઈ વ્યક્તિ શુદ્ધ મન ધરાવે છે અને બધા માટે ખુલ્લું છે, જો કોઈને ભલાઈની ભાવના હોય તો ભગવાન પોતે તેની સાથે જીવો. હવે આ શક્તિ તમારા જીવનમાં છે અને તમને સાચી દિશામાં દોરી જશે. જો તમે માતા રાણીના સાચા ભક્ત છો, જો હા, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય માતા દી, જય માં દુર્ગા અને જ